નમસ્કાર. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. અત્યારે સૌથી મોટી સમસ્યા છે કે બાળકો સૌથી વધારે ગુમ થઈ રહ્યા છે અને રાજ્યની વાત કરીએ તો 2024માં 1490 બાળકો ગુમ થયા અને તેમાંથી 1049 જેટલી 16 વર્ષથી નાની છોકરીઓનો સમાવેશ થાય છે. બાળકો ગુમ થાય છે ત્યારે માતા પિતા જે ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાવતા હોય છે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ માતા પિતા એ રાહ જોતા હોય છે કે તેમનું બાળક ક્યારે મળે, કારણ કે જીવના ટુકડા સમાન પોતાનું બાળક જ્યારે માતા પિતાથી અલગ થતું હોય છે ત્યારે તે માતા પિતાની જે વેદના હોય છે તે વેદના કોઈ જ નથી સમજી શકવું સિવાય એ માતા પિતા સિવાય. તો એ માતા પિતાની વેદના જ્યારે કોઈ જ નથી સમજી શકતું ત્યારે ખરેખર અત્યારે વિચાર થાય કે ત્યારે તેમની વેદના કોણ સાંભળે. એવું જ કંઈક સર્ચ માય ચાઇલ્ડ નામની જે સંસ્થા છે તેમના દ્વારા માતા પિતાની એ વેદના સાંભળવામાં આવી, કારણ કે જે માતા પિતાના બાળકો વર્ષોથી ગુમ થયેલા છે તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની એવી કામગીરી નથી કરવામાં આવી અને તેના માટે કોઈ પણ એવી માહિતી પણ માતા પિતાને નથી આપવામાં આવી. કેટલાય વર્ષોથી એ માતા પિતા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે, પોતાના બાળક વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમ છતાં પણ તેમને જવાબ નથી આપવામાં આવી રહ્યો, કે નિષ્ક્રિય કામગીરી અહીંયા જોવા મળી રહી છે. અને આ એક લાચારી કહેવાય કે પછી આને શું નામ અપાય, કારણ કે પોલીસ દ્વારા જ્યારે જનતાની સુરક્ષાની જવાબદારી એ પોલીસ વિભાગની હોય છે એટલા માટે જ પોલીસને લોકોની સુરક્ષા માટે નીમવામાં આવતા હોય છે, પરંતુ તેમ છતાં પણ જ્યારે તે બાળકોને જ નથી શોધી શકતા તો સુરક્ષા ઉપર કેટલો મોટો અહીંયા સવાલ ઊભો થાય. શા કારણે પોલીસની આટલી ધીમી ગતિ જોવા મળે છે? વર્ષોના વર્ષો વીતી ગયા છતાં પણ હજુ સુધી એ બાળક જે કેટલાય બાળકો, આજે એક મીટિંગ કરવામાં આવી અમદાવાદ ખાતે જેમાં 40થી વધુ બાળકો જે ગુમ થયા છે તેના માતા પિતાને બોલાવવામાં આવ્યા અને માતા પિતાએ ત્યાં રોષ પણ વ્યક્ત કર્યો, તેમની વેદના પણ વ્યક્ત કરી કે તે કેવું અનુભવ કરી રહ્યા છે, આટલા સમયથી પોતાના બાળકથી તે વિખૂટા છે. ત્યારે આ તમામ વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સંજય જોશી કે જો સર્ચ માય ચાઇલ્ડમાંથી છે. સંજયભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. સાથે જોડાયા છે મીના પ્રજાપતિ કે જે વાલી છે. મીનાબેન, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. સંજયભાઈ, સર્ચ માય ચાઇલ્ડ ખરેખર અત્યારે આ દરેક એ વાલી કરી રહ્યું છે, કારણ કે દરેક વાલીની આ વેદના છે કે જેમના બાળકો ગુમ થયા છે. આ એક વર્ષની વાત નથી, કેટલાય વર્ષોથી આ બાળકો જે છે તે ગુમ થયેલા છે. પોલીસ વિભાગમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, તેમ છતાં પણ ધીમી ગતિ, નિષ્ક્રિય કામ અને આ જે મીટિંગ પણ તમારા દ્વારા જે આ યોજવામાં આવી, સૌ પ્રથમ તો આના વિશે આપ કહેશો. સૌ પ્રથમ તો એટલું હું ચોક્કસ કહી શકીશ કે મેં જે મીટિંગ કરી એમાં લગભગ એમ કહેવાય કે અમદાવાદ અને અમદાવાદની આસપાસના જે ગામો છે, ગાંધીનગર છે, કલોલ છે, સાણંદ છે, આ બધા નજીકના જે વિસ્તારો છે ત્યાં એના મા બાપોની એક પેરેન્ટ્સ મીટિંગ મેં ગઈકાલે કરી અને એ લોકોના બાળકો કેટલા સમયથી ગુમ છે, શું છે શું ને એ બધી માહિતીઓ એકઠી કરી. ખાસ કરીને આ માહિતીઓ એકઠી કરવા પાછળનો હેતુ અમારો એ હતો કે તમે ને હું આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે અવારનવાર બાળકો ગુમ થવાની ઘટનાઓ બનતી રહે છે અને એ ઘટનાઓ બાબતની જે પોલીસની કામગીરી જે છે એ બાબતનો સવાલ મારો ઊભો થાય છે. અમારો સવાલ ઊભો એ થાય છે ને એ સવાલ ઊભો થવા પાછળનું કારણ એ છે કે મેં આપને ખ્યાલ છે કે મેં 2012 અને 13માં ગુમ થયેલા બાળકો બાબતની ગુજરાતભરમાં એક મુવમેન્ટ ચલાવી હતી અને એ મુવમેન્ટ જે ચલાવી ત્યારે એમ કહેવાય કે 58,972 બાળકો જેવા ગુજરાતના બાળકો ગુમ હતા, જે 2012થી પાછળના 5 વર્ષના. અને એ જે મુવમેન્ટ ચલાવી અને એ ત્યારબાદ એનું પરિણામ એવું આવ્યું કે 51,442 બાળકો પરત મળ્યા. હવે પ્રશ્ન એ થાય છે કે જો કોઈ પણ સમયે જો આવી મુવમેન્ટ ચલાવવાથી એટલું સારું પરિણામ મળી શકતું હોય તો શા માટે ફરી આ સમયે આવી ગયો છે એવું અમને લાગે છે કે ફરી એકવાર મુવમેન્ટ ચાલુ કરી. અને ખાસ કરી મુવમેન્ટ ચલાવવાનો મતલબ એવો નથી કે સરકાર કે પોલીસ વિરુદ્ધનું આંદોલન જે કહી શકાય એવું નથી. સરકાર, પોલીસ તંત્ર અને પ્રજાને જાગૃત કરવા માટેનું આ એક અભિયાન સમજી શકો એ પ્રકારનો અમારો પ્રયત્ન છે. અને કામગીરી જે છે એ ઝડપી બને, પોલીસ કામગીરી ઝડપી બને, સરકાર આ વિષયને ગંભીરતાથી લે એ બાબતની અમારી આ એક મીટિંગ બોલાવી અને અમે અમુક મુદ્દાઓ તૈયાર કરીએ છીએ. અને એ મુદ્દાઓ તૈયાર કર્યા બાદ અમે નેક્સ્ટ અમારો સેકન્ડ સ્ટેપ એ છે કે સમગ્ર ગુજરાતના જેટલા બાળકો છે
આવા જે ગુમ થયેલા બાળકો જે હોય એ બાળકોના પેરેન્ટ્સને અહીંયા અમદાવાદમાં એકઠા કરવા અને ત્યારબાદ ટોટલ આંકડાકીય માહિતીઓ એ મળે કે ભાઈ ટોટલ ગુજરાતમાં હાલ પરિસ્થિતિ શું છે એ પરિસ્થિતિ જાણવાનો પણ અમે પ્રયત્ન કરી અને ત્યારબાદ અમે એની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો વિચાર કરી રહ્યા છીએ. જી બિલકુલ. મીનાબેન, આપ અમારી સાથે જોડાયેલા છો ત્યારે સૌપ્રથમ તો એ કહેશો કે આપનું જે બાળક છે તે કેટલા સમયથી ગુમ છે અને ત્યારબાદ જ્યારે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારબાદ શું એવી કોઈ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે, તો પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનો એવો જવાબ આપવામાં આવ્યો? અમારા બાબાને ગુમ થયે 1.5 વર્ષ થયું. હમ 25/11/2023 ગુમ થયો હોય. પછી અમે પોલીસ સ્ટેશને ગયા હતા તો પોલીસ તરફથી કોઈ મદદ મળી નથી. એ લોકો એમ કીધું કે અમે ગોતી પાડશું, લાવી આલશું, પણ કે તમારો બાબુ ફોન નહીં લઈ ગયો એટલે અમને કઈ માહિતી મળતી નહીં કે. જી. અને મીનાબેન, કેવી રીતે અને ક્યાંથી ગુમ થયું હતું? એટલે ઘરેથી ને ગુમ થયો હોય. ટ્યુશન ના બહાને નીકળે તો હમ 10મા ધોરણમાં હતો. તો 10મા ધોરણમાં હતો તેને અત્યાર સુધી 98% આવતા હતા. તો 10મામાં પહેલા સેમેસ્ટરમાં એને ડાયરેક્ટ 64% આયા. એટલે અમે હમ ઘરના એને વટ્યા અને જી વટીને એનો ફોન અમે લઈ લીધો અને એની મમ્મીએ 2 લાફા માર્યા. તો બીજા દિવસે એના 3 વાગ્યાનું ટ્યુશન હોય તો ઘરેથી 2:30 વાગે નીકળ્યો. તો અમે એને પૂછ્યું કે 3 વાગ્યાનું ટ્યુશન તું 2:30 વાગે કેમ નીકળ્યો? તો એને અમને હમ એવો જવાબ આપ્યો કે મારે ટકાવારી પૂછી આવી છે એટલે મારું એક્સ્ટ્રા ટ્યુશન કે એમ કરીને જી ઘરેથી નીકળ્યો અને જે રસ્તે કાયમ જાય છે એ રસ્તે એ ના જ્યો અને બીજા રસ્તે વર્યો અને બીજા રસ્તે 80 ફૂટના રોડે વર્યો અને અમે સીસીટીવી કેમેરામાં દેખાડ્યું તો 80 ફૂટના રોડ સુધી અમને દેખાય રિક્ષા બેસીને જતો રહ્યો. માધેનગર એરિયા જી. વસ્ત્રાલ. અને ત્યારબાદ તમે કેટલા સમય પછી પોલીસ ફરિયાદ નોંધાવી અને પછી શું કરવામાં આવ્યું? પોલીસ દ્વારા કોઈ એવા એક્શન લેવામાં આવ્યા? ત્યાર પછી અમે 2 દિવસ અમારી રીતે અમે શોધ એની ચાલુ રાખી. તો 2-3 દિવસમાં કઈ અમને રિઝલ્ટ મળ્યું નહીં. અમે ગોતી ના કે એટલે અમે પોલીસ સ્ટેશને ગયા. પછી હમ પોલીસ સ્ટેશને ગયા એટલે એમને પછી બધા આ રીતનું બધું જાણકારી લીધી, કઈ રીતે ગયો એમ કેવી રીતે. પછી અમારો એ ફોન મૂકીને ગયો તો અમારો ફોન પોલીસ સ્ટેશને અમે જમા કરાયો. પછી એ જી દ્વારા એમને તપાસ કરી પણ પોલીસને કઈ માહિતી મળી નહીં. જી. સંજયભાઈ, આ ફક્ત એક ઘટના નથી, એવા કેટલાય વાલીઓને આપ મળેલા છો અને અત્યારના સમય જે આપણે જેમ જેમ ભલે આધુનિક સમયમાં આપણે જીવી રહ્યા છે પરંતુ તેની સામે એવા પડકારો પણ ઉભા થયેલા છે, જેમ ચાઇલ્ડ ટ્રાફિકિંગ પણ અત્યારે વધી રહ્યું છે. ઘણી બધી રીતે ગેરપ્રવૃત્તિ પણ એ બાળકો પાસેથી કરાવવામાં આવે છે, તો અપહરણની ઘટનાઓ પણ વધતી હોય છે. તો આ બધી જે ઘટનાઓ છે તે એક અલગ જ ઘટના જે છે દરેક માતા પિતા માટે આઘાતજનક હોય. દરેક માતા પિતા માટે ચિંતા સમાન હોય છે કે તેમનું બાળક સુરક્ષિત છે, ક્યાં છે, કેવી રીતે છે, કઈ હાલતમાં છે. અને આટલી બધી માતા પિતા દ્વારા જે વેદના વ્યક્ત કરવામાં આવે છે તેમ છતાં પણ આ પ્રકારની ધીમી કામગીરી, એવા કેટલાય વાલીઓ છે. અને વર્ષની વાત કરીએ તો કેટલી એવી ઘટનાઓ ઘટી છે કે જ્યાં હજુ સુધી બાળક ગુમ છે. બાળકને ગુમ થવા બાબતની વાત કરીએ તો મારી પાસે એવા ઘણા ઉદાહરણો છે કે જે છેલ્લા 10-10, 12 વર્ષથી બાળક મળ્યા નથી. મહત્વનો મુદ્દો એ છે કે જેમ મીનાબેને હમણાં જે વાત કરી એ વાતને આપણે આગળ વધારતા એટલી વસ્તુ સ્પષ્ટપણે હું કહી શકું કે જે હમ મીનાબેને કીધું કે ભાઈ મારો બાળક જે છે એને મતલબ મોબાઈલ ઘરે છે અને પોલીસ વાળા એવું કીધું કે ભાઈ મોબાઈલ ઘરે છે તો અમે ન શોધી શકીએ. આ જે એક વસ્તુ જે છે એ ત્યાં એમ કહી શકાય કે પોલીસની ઉદાસીનતા જેને કહી શકાય કે નિષ્ક્રિયતા જેને કહી શકાય કે આજે હમ સ્વાભાવિક છે કે ફોનનો જમાનો તો હવે આવ્યો છે. હવે જ્યારે બાળક ફોન મૂકીને ગયો એટલે હવે સ્વાભાવિક વસ્તુ છે કે હવે એ બાળક નહીં મળે એવું માની લેવાનું. તો ક્યાંય ને ક્યાંય એ બાળકને શોધવા માટે આજની તારીખે અનેક આધુનિક ટેકનોલોજીઓ એમ કહેવાય કે આવી ગઈ છે. તો ક્યાંય ને ક્યાંય આજે સીસીટીવી કેમેરાસ છે, આ છે, ઘણી ટેકનોલોજીઓ આવી છે. તો આ જી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બાળકને કઈ રીતે શોધવું એ બહુ મહત્વનો વિષય છે. આપને ખ્યાલ છે કે 2012માં જે આંદોલન મેં જે કર્યું જેને મુવમેન્ટ કહી શકાય, એ આંદોલન કર્યા એની પાછળનો મહત્વનો મુદ્દો મારો એ હતો કે પ્રજાને જાગૃત કરવી, પોલીસ તંત્રને જાગૃત કરવી અને સરકારને જાગૃત કરવી. હવે જ્યારે બીજી, ત્રીજી અને ચોથો મુદ્દો મારો એ હતો કે જેમ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ક્રાઇમ બ્રાન્ચ છે, પીસીબી છે, એવી રીતે મિસિંગ સેલ પણ ચાલુ કરવો જોઈએ.
નો ડાઉટ સરકારે મિસિંગ સેલ ચાલુ કર્યો, ગુજરાતના 4 ઝોન કર્યા, 5 ઝોન કર્યા અને મિસિંગ સેલ ચાલુ કર્યો, પણ મહત્વનો વિષય એ છે કે મિસિંગ સેલ ચાલુ કર્યો અને ત્યારબાદ એમાં અધિકારીઓની નિમણૂક કરી, બધી જ વાત સાચી છે, પણ ક્યાંય ને ક્યાંય આ અધિકારીઓ અથવા તો જે સ્ટાફ છે એની પાસે બાળકને કઈ રીતે શોધવું, કઈ પદ્ધતિથી શોધવું, બાળકને વિશેષ સમજવું જરૂરી છે. માત્ર તમે એની ફરિયાદ લ્યો, એનો ફોટો લ્યો અને એ તમે શોધવા નીકળો તો એમ બાળક નથી મળતું. તો બાળકને કઈ રીતે શોધવું એ પ્રકારની ટ્રેનિંગ પણ એ લોકોને આપવી જરૂરી છે. આધુનિક ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો એ પણ ટ્રેનિંગ આપવી જરૂરી છે. માત્ર તમે ખાલી જે તે ડિપાર્ટમેન્ટમાં મતલબ મિસિંગ સેલમાં કોઈ પણ અધિકારી કે કર્મચારીને તમે નિમણૂક આપી દો છો એને, તો એનેથી પરિણામ નથી મળતું. એમાં ટેકનિકલ વાકેફ કરવા પડે, બાળકના પેરેન્ટ્સને સમજવા પડે છે, બાળકના પેરેન્ટ્સની વેદના સમજવી પડે છે, બાળકની કઈ કન્ડિશનમાં બાળકને ઘરેથી ટોર્ચરિંગ થયું અથવા તો કોઈ એ રીતે થયું એટલે વયું ગયું છે, બાળકને કોઈ ઉપાડી ગયું છે. આ ઘણા વિષયો સાથે કામ કરવું પડે છે. માત્ર ફરિયાદ અને ફોટાથી બાળક નથી મળતું. તો ક્યાંય ને ક્યાંય પરિસ્થિતિ એ છે કે પોલીસની જે નિષ્ક્રિયતા જે કહી શકાય, નિષ્ક્રિયતા ઇટ મીન્સ કે આગળ કઈ રીતે કામ કરવું એ આગળ એની કોઈ એપ્રોચ કે એટીટ્યુડ ન હોય એવું મને લાગે છે. તો ખાસ કરીને અમારી જે આ જ વસ્તુ છે કે જે 10-10, 12-12 વર્ષથી બાળકો નથી મળ્યા, એ શા કારણે નથી મળ્યા અને એ નથી મળ્યા તો એની પાછળ કોણ જવાબદાર છે એ મહત્વનો વિષય છે. અત્યારની એમ કહેવાય કે ભારત સરકારના કાયદા મુજબ એમ કહેવાય કે કોઈ પણ બાળક કે કોઈ પણ વ્યક્તિ 7 વર્ષ સુધી જો નથી મળતું તો એને ડેથ ડિક્લેર કરી દેવું એવું કાયદો બોલે છે. મહત્વનો વિષય એ છે કે આપણે 10-10, 12-12 વર્ષથી જે બાળકો નથી મળ્યા તો શું એના ડેથ ડિક્લેર કર્યા કે નહીં, અને કર્યા હોય તો શું એના પેરેન્ટ્સે એવું માની લેવાનું કે હવે મારું બાળક મારી પાસે નથી એમ. તો આ એક ગંભીર વિષય છે, ગંભીર સમસ્યા છે. સરકાર અને પોલીસ તંત્રે સારી રીતે સમજવી પડશે અને હવે પણ અત્યારે એમ કહેવાય કે બાળકને શોધવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. અને હાલ સંજોગોમાં પણ જે નવા બાળકો કે જે એમ કહેવાય કે અત્યારે જે બાળકો ગુમ થાય છે એ બાળકોને તાત્કાલિક કઈ રીતે શોધી શકાય, ઝડપથી કઈ રીતે શોધી શકાય એ બાબતે વિચારવું અને ગંભીરતા લેવી જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. અને જ્યારે બાળક ગુમ થતું હોય છે ત્યારે તે માતા પિતાની જે વેદના હોય છે, જે લાગણી હોય છે, તે કોઈ જ અન્ય વ્યક્તિ નથી સમજી શકતું, તે માતા પિતા જ અનુભવી શકે છે. અને એ પ્રયાસ દરેક વ્યક્તિઓએ કરવો જોઈએ, દરેક પોલીસ કર્મચારીઓએ કરવો જોઈએ કે જ્યારે માતા પિતા પોતાના બાળક ગુમ થયાની ફરિયાદ લઈને આવે છે તો તરત એક્શન લેવું જોઈએ, કારણ કે તે માતા પિતા કેટલા લાગણી, કેટલા ભાવ સાથે, કેટલા વેદના સાથે અત્યારે રહ્યા હશે તે તેમના ઉપર જ જે વીતી રહી છે તે તેમને જ ખ્યાલ આવતી હોય છે. મીનાબેન, જ્યારે તમારું બાળક ગુમ થયું ત્યારબાદ તમે પોલીસ ફરિયાદ નોંધાઈ, પછી કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ? શું પોલીસ વિભાગ તમે ક્યાં ક્યાં ટાઈમ સુધી, કેટલા સમય સુધી તમે પોલીસ સ્ટેશને જતા રહ્યા અને ત્યાર પછી ત્યાંના પોલીસ અધિકારીઓ દ્વારા શું કહેવામાં આવ્યું? અમારું બાળક જતું રહ્યું પછી તો એમ તો 3-4 મહિના અમે પોલીસે અમને બોલાયા. હમ અમે 3-4 મહિના ધક્કા ખાધા, બધું કીધું તો પોલીસે અમને આશ્વાસન આપતા હતા કે તમારો છોકરો આવી જ જશે, આવી જ જશે. પછી કે એના મિત્રને બોલાવો, તો એના જે મિત્રો હતા ટ્યુશનના, સ્કૂલના, એ બધા મિત્રોને લઈને અમે પોલીસ સ્ટેશને જતા હતા એની જબાન લેવા માટે. પછી ખાસા દોડા કર્યા, પછી એ લોકોએ CID માં કેસ મોકલ્યો, એથી હમ પછી સાયબર કેમ્પ કે ને અહીંયા કડે અહીંયા એમને કેસ મોકલ્યો, પણ ક્યાંય કઈ એમને મદદ મળી નહીં. ખાસા 6-8 મહિના દોડા કર્યા. પછી અમને એવું કીધું કે હમ તમારા બાબો કઈ અમારી એંધાણી મળતી નહીં, જો ફોન લઈ જવો હોત તો લોકેશન થી મળી જાત કે તમારા બાબુ હવે અમે નહીં ગોતી શકતા, કે અમને નહીં મળતું એમ. એટલે એટલે એમણે અત્યારે કેસ પછી બંધ અમે કરી આવું દીધો. કીધું. મીનાબેન, એટલે એમણે કેસ બંધ કરી દીધો આ કહીને ના, કે કેસ તમારું બાળક. ચાલુ છે, કેસ ચાલુ છે, કેસ બંધ નહીં કર્યો. પણ અમને હમ એમ જ આશ્વાસન આપે કે આઈ જશે, આઈ જશે, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ, બસ આ જ જવાબ મળે. હમ અને તમે પોલીસ અધિકારીઓની મદદ લીધી, તો એ સિવાય તેમના દ્વારા જ્યારે આ પ્રકારના જવાબ આપવામાં આવ્યા ત્યારે એ પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની એક માંગ તમારા દ્વારા કરવામાં આવે? કારણ કે જ્યારે તમારા બાળક ગુમ થયું છે, તમારા દ્વારા આટલા ધક્કા ખાવામાં આવે છે, જે તેમના મિત્રો છે તમારા બાળકના તે પણ પોલીસને કહે છે, તેમ છતાં પણ પોલીસ દ્વારા આ પ્રકારના જવાબો આપવામાં આવે છે ત્યારે ના, અમે કઈ એવું અધિકારી વિશે અમે કઈ એવું આગળ કઈ પગલું નહીં ભર્યું. પછી અમે ભગવાન ભરોસે છોડી દીધું કે કઈ વાંધો નહીં, જાણે
તો આપણા નસીબમાં હશે ત્યારે આવશે. એટલે અમે પછી બીજી રીતે અમારે જે આપણે આ માતાજીનું કરતા હોય, ભગવાનનું કરતા હોય એમાં પછી વળીએ, પણ નહીં, પોલીસનો તો હજુ કોઈ જવાબ જ નહીં. હાલે અમે જઈએ અમુક ટાઈમ 15 દાડે મહિને આંટો મારીએ તો પોલીસ હાલે અમને એમ જ કે નહીં કઈ સમાચાર આવી જશે, બસ આજ આશ્વાસન આપે. બિલકુલ. સંજયભાઈ, છેલ્લા 5 વર્ષોમાં જે લાપતા બાળકોમાં એમાં સૌથી વધારે યુવતીઓનો સમાવેશ થાય છે. 2024ની જો આપણે વાત કરીએ તો 2024માં 1049 જેટલી 16 વર્ષથી નાની છોકરીઓનો આમાં સમાવેશ થાય છે કે જે ગુમ થઈ ચૂકી છે અને એનો અતોપતો પણ નથી, એટલે કે કોઈ પણ પ્રકારની તેની ભાટ નથી. ત્યારે આ બાબત કેટલી ધ્યાન દોરવા જેવી, કેટલી ચિંતાજનક એ માતા પિતા માટે કે જેમને 16 વર્ષથી નાની તેમની દીકરીઓને ગુમાવી છે અને તેમને પોતાની બાળકી વિશે ચિંતા છે, તેમ છતાં પણ તે પોલીસ વિભાગની જે ધીમી ગતિ છે તેનો ભોગ બનેલી છે અને હજુ સુધી તે બાળકીઓ તેમના માતા પિતાને મળી નથી. અને તમારા દ્વારા જે આ વાલીઓને મેળાપ કરવામાં આવેલા વાલીઓને જે સંગઠિત કર્યા, તો એ વાલીઓ દ્વારા પણ કેવા પ્રકારની વેદના ઠાલવવામાં આવી, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું? અત્યારે તો ખાસ કરીને આપણે જે અત્યારે લાઈવમાં જ આપણે જે વાત કરીએ છીએ એ પ્રમાણે મીનાબેનની જે વેદનાઓ જે છે એ બહુ સમજવાનો પ્રયત્ન કરીએ કે મીનાબેને છેલ્લે એવું કીધું કે અનેક વાર પોલીસ સ્ટેશનોનો ધક્કા ખાધા દોડા કર્યા અને જે કે જવાબો મળ્યા એ અનુસંધાને મીનાબેને જે એક લાઈન કીધી કે આખરે અમે તો એવું વિચારી લીધું કે ભગવાન ભરોસે હવે જ્યારે આપણા નસીબમાં હશે ત્યારે પાછા. આ પ્રકારની જે માતા પિતાની જે વેદનાઓ જે છે કે આખરે અત્યારે આધુનિક જમાનામાં અત્યારે જે મા બાપે આ પરિસ્થિતિ ઉપર આવવું પડે છે, આખરે ભગવાન ઉપર છોડવાનો વારો આવે છે, તો ક્યાંય ને ક્યાંય એક બહુ ગંભીર મુદ્દો છે. જ્યારે આપણે બીજી વાત એ કરી કે બાળકીઓ ગુજરાતની અંદર જે ગુમ થયેલા છે એમાં મોટા ભાગે બાળકીઓ વધારે છે, ગર્લ ચાઇલ્ડ વધારે છે. તો ખાસ કરીને જે મેં કીધું એમ કે ટેકનોલોજી અને આ વિષયમાં ઊંડા ઉતરવાની જરૂર છે ડિપાર્ટમેન્ટે. અને એ વિષય એ છે કે મોટાભાગે છોકરીઓ જે છે, ગર્લ ચાઇલ્ડ જે છે, હવે એનો એક સરસ ઉદાહરણ આપું કે હરિયાણા છે, તો હરિયાણા જે સ્ટેટ જે છે એવું છે કે ત્યાં છોકરાઓ વધારે છે, છોકરીઓ બહુ ઓછી છે. તો હરિયાણા સ્ટેટની અંદર આજે એમ કહેવાય કે ગર્લ ચાઇલ્ડ જે છે એનું ટ્રાફિકિંગ વધારે છે, કારણ કે ત્યાં મેરેજ માટે છોકરીઓ મળતી નથી. એટલે અધર સ્ટેટમાંથી આ રીતે હ્યુમન ટ્રાફિકિંગ કરી અને એ સ્ટેટમાં જે હરિયાણામાં વેચી દેવામાં આવે છે. આવા ઘણા કિસ્સાઓ પણ સામે આવેલા છે. અને એમાં પણ ખાસ કરીને એમ વાત કરીએ કે ગુજરાતની છોકરીઓ, તો આજે સ્વાભાવિક વસ્તુ છે કે હરિયાણા જે છે એ રાજ્યની અંદર માની લો કે હ્યુમન ટ્રાફિકિંગની અંદર જે એમ કહેવાય કે સાઉથની કોઈ છોકરી હશે તો એ હરિયાણા સ્ટેટના જે છોકરાઓ જે છે એને પસંદ એટલા માટે નથી કરતા કે એને ભાષાનો મોટો પ્રોબ્લેમ થાય છે. જ્યારે આજે સમગ્ર દેશની અંદર ગુજરાતની જે છોકરીઓ છે એની એમ કહેવાય કે આ ખરીદ કિંમત આ લોકો જે લગ્ન માટે કરતા હોય છે એ બહુ મોટી છે. અને એમ કહેવાય કે ગુજરાતની છોકરીઓ છે કોઈ પણ ભાષા જે છે એ તાત્કાલિક અને સરળ રીતે સ્વીકારી શકે છે, બોલી શકે છે. તો એટલા માટે હરિયાણામાં પણ આ પરિસ્થિતિ છે કે ગુજરાતની છોકરીઓ જે છે એ વધારે ત્યાં વેચાણ થાય છે. તો આ બધા વિષયોને બહુ ગંભીરતાથી લેવું જોઈએ અને સમજવો જોઈએ અને ત્યારબાદ એ જે તે દિશામાં જતું હોય એ દિશામાં પણ પ્રયત્ન કરવો જોઈએ. બીજી ગંભીરતા એ છે કે આપણા દેશમાં આટલા સમગ્ર દેશ લેવલની જયારે વાત કરીએ ત્યારે સમગ્ર દેશમાં હજારો બાળકો ગુમ થાય છે દર વર્ષે. તો મહત્વનો એ વિષય એ છે કે બાળકો જે ગુમ થાય છે પણ આજ સુધીમાં માત્ર એની વાતો થાય છે પણ એવા કોઈ માફિયાઓ પકડાતા નથી. તો ક્યાંય ને ક્યાંય સમગ્ર દેશ અને આપણે ગુજરાતની વાત કરીએ તો પોલીસ અને સરકાર આ બાબતે જે નિષ્ક્રિય છે, તો ટેકનોલોજીનો ઉપયોગ કરી પોલીસને સતર્ક કરી અને આગળ વધવાની જરૂરી છે. આવા અનેક મા બાપો મારી પાસે છે અને ઘણા મા બાપોને મારી પાસે એ પણ ગઈકાલે ફરિયાદ હતી કે ભાઈ અમારે તો કોર્ટમાંથી ઓર્ડર આવી ગયો છે કે મારું બાળક ડેથ ડિક્લેર કર્યું છે. હવે એ જયારે મા બાપની સાથે મેં જયારે વાત કરી, મને કે સાહેબ અમારી પાસે તો કોર્ટમાંથી જ ઓર્ડર આવી ગયો છે કે તમારું બાળક ડેથ ડિક્લેર કર્યું છે, હવે આમાં સંજીવભાઈ અમે તમારી સાથે મીટિંગ કરીને કરશું પણ શું. એટલે ત્યારે આવા સમયે મા બાપને જે સમજવું અને એની વેદના સમજવી એ ખરેખર આંખમાંથી આંસુ લાવી દે એ પ્રકારની હોય છે. તો આ પ્રકારની વેદનાઓ જે છે, આ પ્રકારના પ્રોબ્લેમ્સ છે, અમે દરેક સમગ્ર ગુજરાતના મા બાપો જે છે જેનું બાળક ગુમ થયું છે, ઘણા સમયથી નથી મળ્યું, એ લોકોની વેદનાને સાથે લઈ અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા જવાનો પ્રયત્ન કરીએ છીએ. જી બિલકુલ. મીનાબેન, અત્યારે જે રીતે આપણે સૌ
તમારી વેદના અનુભવી શકીએ છીએ. કદાચ એક માતા તરીકે તમારી જે વેદના છે, તમારા બાળક સાથે સંકળાયેલી તમારી જે લાગણી છે, તે કદાચ અમે એ નહીં અનુભવી શકીએ, કારણ કે તે માતા અને બાળક સાથે જોડાયેલો જે પ્રેમ છે, જે લાગણી છે, તે માતા જ અનુભવી શકે છે. ત્યારે તમારું બાળક જે આટલા વર્ષોથી, એટલે કે 1.5 વર્ષથી ગુમ છે, ત્યારે જે ચિંતા, જે વેદના, જે લાગણી, જે ભાવ જે તમારા મનની અંદર ચાલતો રહે છે, સતત તેમનું તમે સ્મરણ પણ કરતા હશો કે ક્યારે તમારું બાળક તમને મળી આવે. ત્યારે શું કહેવા માંગો છો? પોલીસને શું અપીલ કરવા માંગો છો? સાથે લોકોને પણ શું અપીલ કરવા માંગો છો? કારણ કે ખાસ કરીને તમારા બાળકોની વાત આવે છે, ત્યારે એક માતા તરીકે શું કહેવા માંગો છો? માતા તરીકે તો શબ્દ નહીં કહેવા માટે. જી મીનાબેન, અમે આશા રાખીએ છીએ કે આપનું બાળક આપને જલ્દીથી મળે અને પોલીસ દ્વારા એવી કડક કાર્યવાહી કરવામાં આવે. એવા કેટલાય બાળકો ગુમ છે અને સંજયભાઈ જેવા જે કાર્યરત આવી રીતે NGO ચલાવે છે અને ખાસ આ પ્રકારની પહેલમાં માતા પિતાઓને સાથ આપે છે. સંજયભાઈ, આપના દ્વારા જે પણ આ કામગીરી કરવામાં આવી રહી છે, ખૂબ જ સરાહનીય કામગીરી છે. આવી જ રીતે પહેલ દરેક વ્યક્તિ કરે, દરેક વ્યક્તિ તે જવાબદારીથી ઉઠાવે અને જો કોઈ માતા પિતાને જરૂર છે આવી રીતે પોતાની બાળકની શોધમાં, તો પોલીસની સાથે તે પણ મદદ કરે તેવી આશા રાખીએ. આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. હું તો એટલું કહેવા માંગુ કે અમારા એક જ બાબો હતો, એક ને એક બાબો હતો. બનતી કોશિશ કરજો કે અમારો દીકરો ઘરે પાછો આવે. જી જી આવી મીનાબેન. રીતે બેન આવી ગયું છે. જી મીનાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તમારો ખૂબ તો જે રીતે એક આશ્વાસન માતા પિતા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું અને છેલ્લે ભગવાન ભરોસે જ્યારે માતા પિતા છોડી દે છે, કારણ કે અહીંયા રહેતા વ્યક્તિઓ પરથી તેમની જ્યારે ઉમ્મીદ ઉઠી જાય અને જે પોલીસ અધિકારીઓની જવાબદારી હોય છે, જે જનતા હોય છે તેમની સુરક્ષાની, અને ત્યારે એ બાળકો જ્યારે ગુમ થતા હોય, નાની ઉંમરના બાળકો ગુમ થઈ જતા હોય, કોઈ પણ કારણોસર તે જ્યારે ઘરથી ગુમ થાય છે, ત્યારે જે જવાબદારી પોલીસ વિભાગની બને છે કે તેના માતા પિતાની સામે તે બાળકને સહી સલામત પહોંચાડે. એવા કેટલાય બાળકો જે હજુ પણ ગુમ છે, તેમના વાલીઓ હજુ પણ તેની શોધમાં છે. કેટલાય વર્ષોના પોતાના બાળકો ગુમ થયેલા છે અને તે માતા પિતા હજુ પણ એ આસ લગાઈને બેઠા છે, એ રાહમાં છે કે તેમનું બાળક ક્યારે પાછું આવે. એમની વેદના કોઈ જ નહીં સમજી શકે, તે માતા પિતા જ સમજી શકશે કે જેમને પોતાના બાળક ગુમાવ્યા છે. આશા રાખીએ છીએ કે આપણું પોલીસ વિભાગ વધુ સતર્ક બને અને તેમના એક્શનમાં આધુનિકતાના અત્યારના સમય છે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને જેટલા બાળકો ગુમ થઈ રહ્યા છે તેને ઝડપી શોધવાની કામગીરી હાથ ધરે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.